જય સ્વામિનારાયણ. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ જીવન ચરિત્ર ભાગ 12 અમૃતધારા 45 ગણે ગુરુને નિજથી વિશેષ. સન 2012. હેત જણાવે અપાર. સન 2012ના પ્રથમ પ્રભાતે સ્વામીશ્રીના દર્શન કરી વર્ષનો આરંભ કરવાની નેમ સેવનારા ભક્તો ભાવિકોથી મુંબઈના મંદિરનો ઘુમ્મટ ભરચક હતો. તેઓની એ આતુર આંખડીઓને ઠારતા સ્વામીશ્રી પધાર્યા ત્યારે બુલંદ જયનાદો ગાજી ઉઠ્યા. તેને ઝીલનારા અનેક પૈકીના એક શ્રી દિલીપભાઈ જોશી એટલે ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર ભજવનારા લોકપ્રિય અદાકાર, નાના પડદાના આ મોટા કલાકાર તાજેતરમાં જ બિગ સ્ટાર મહાનાયકનો ખિતાબ જીતેલા. તે સ્વીકારતી વખતે તેઓએ છડે ચોક કહેલું કે મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી મને આ એવોર્ડ મળ્યો છે. તેઓએ આ પારિતોષિક આજે સ્વામીશ્રીનું પ્રાસાદિક કરાવી ધન્યતા અનુભવી. ધન્યતાની આ આબોહવા તારીખ 2/1ની સવારે પણ મંદિર પરિસરમાં પ્રસરી ચૂકેલી. તેને શ્વાસમાં ભરી રહેલા કંઈક અગ્રણીઓની સાથે આજે એક વડીલે પણ બેઠક જમાવેલી. તેઓનું બોખું મુખ, જાડા કાચના ચશ્મા, પાછળ રહેલી ઊંડી આંખો, કરચલીયુક્ત ચહેરો અને માથા પર રહેલા ઓછા આછા ધોળા વાળ તેઓની 87 વર્ષીય ઉંમરને બરાબર વ્યક્ત કરી રહેલા. તેઓએ પહેરેલો ઇસ્ત્રી કર્યા વગરનો ઓફ વ્હાઇટ રંગનો જબ્બો અને સહેજ ઊંચું ધોતિયું એ વૃદ્ધની સાધારણ આર્થિક સ્થિતિને સૂચવતા હતા. પરંતુ વેશ કેશે સામાન્ય જણાતા એ પ્રભુદાસભાઈ સાંગાણીને જોતા જ સ્વામીશ્રી બોલ્યા, ખૂબ જ બળિયા અને શ્રદ્ધાવાળા છે. 50 વર્ષમાં એક પણ રવિ સભા ચૂક્યા નથી. આટલું કહી સ્વામીશ્રીએ આ હરિભક્તને ઊભા કરી હાર પહેરાવવાની સૂચના આપી. જેમ ક્ષ કિરણો શરીરના રૂપ રંગ કે ભભકો ન જોતા સીધું અંદરનું જુએ છે, તેમ સ્વામીશ્રીની મહિમા દ્રષ્ટિ પણ બાહ્ય આટાટોપમાં ન અટવાતા ભક્તની ભીતરમાં છુપાયેલા સદ્ગુણોને જ નિરખતી. તે અનુસાર તેઓએ આપેલા આદેશ મુજબ સૂટેડ સેન્ટેડ સમુદાયની વચ્ચે પેલા ધોતિયાધારી ભક્તને હાર પહેરાવવામાં આવ્યો. તે વખતે ઝબકેલી કેમેરાઓની ફ્લેશ લાઇટમાં સ્વામીશ્રીની હેતાળ પ્રકૃતિ પણ વિશેષ પ્રકાશી રહી. તેના ઉજાસમાં સૌને સ્વામીશ્રીએ બિરદાવેલી પ્રભુદાસભાઈની નિયમિતતા પણ અચરજ પમાડી ગઈ કે સ્વામીશ્રી આ ભક્તની અઠવાડિક સભામાં નિયમિત હાજરી કેવી રીતે જાણી ગયા? શું તેઓ વિશ્વભરમાં યોજાતી અઠવાડિક સભાઓમાં ઉપસ્થિત રહેતા ભક્તો પર અમી નજર ઢોળવા દિવ્ય દેહે તે સ્થળે પધારતા હશે? ધર્મ પાળે તો ધન આવે. તારીખ 2/1ની સવારે સૌને દર્શન દાન દઈ સ્વામીશ્રીએ રોજિંદા ક્રમાનુસાર ધનુર્માસ નિમિત્તે ધર્મના ધનું શિક્ષણ આપ્યું. તે વખતે સામે બેઠેલા એક પરદેશી યુવકે રમૂજ કરતા કહ્યું, બાપા, ધ એટલે તો ધન. જો ધન હોય તો ધર્મની સેવા સારી રીતે થાય. માટે બધાને ધન મળે એ આશીર્વાદ આપો. પહેલા ધર્મ પાળે તો ધન આવે ને. આશીર્વાદના રૂપમાં સ્વામીશ્રીએ આ શીખ આપી. તેમાંથી વિશ્વ પ્રસિદ્ધ વ્યાસવાણીનો જ પડઘો પડી રહ્યો કે ધર્માદર્થશ્ચ કામશ્ચ કિમર્થમ ન સેવ્યતે.
ધર્મથી જ ધન અને મનોરથની સિદ્ધિ થાય છે, તો તે શા સારું ન સેવવો? આ સંદેશ સર્વત્ર પ્રસરતો રહે તે માટે ઠેર ઠેર મંદિરો સર્જી રહેલા સ્વામીશ્રીના વરદ હસ્તે તારીખ 3/1ના રોજ ઊંઢવળ, સુરખાઈ, કલવાડા, કોબા અને જાખોરાના મંદિરોની મૂર્તિઓમાં પ્રાણ સંચાર થતાં પ્રતિષ્ઠાનું પંચામૃત રેલાઈ રહ્યું. આ ક્રમ તારીખ 4/1ના રોજ પણ જારી રહ્યો. આ દિવસે તો ઉકાઈ ક્ષેત્રના ચીમકુવા, ટોકરવા, ખરસી, ચાંપાવડી, કોડચીત, સિંગપુર અને મયાલીના કુટીર મંદિરોની મૂર્તિઓમાં દૈવત આરોપી સ્વામીશ્રીએ અધ્યાત્મના આકાશમાં પ્રતિષ્ઠાનું સપ્તરંગી મેઘધનુષ સર્જી દીધું. અભિમાન ન અંતરે ધરો. તારીખ 6/1ની સવારે ભોજન ગ્રહણ કરવા બિરાજેલા સ્વામીશ્રી સમક્ષ શરૂ થયેલા વાર્તાલાપમાં એક સંતે કહ્યું, બાપા, જુદા જુદા મહાનુભાવોને જુદી જુદી રીતે ભગવાનમાં પ્રતીતિ બેસી છે, તેમ અમને આપના દર્શનથી પ્રતીતિ આવે છે કે 91 વર્ષની ઉંમરે આપ આટલા કામ કરો છો તે ભગવાનની શક્તિ વગર થાય નહીં. આપણે ક્યાં કંઈ કામ કરીએ છીએ? કામ તો ભગવાન શ્રીજી મહારાજ જ કરે છે ને. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને સંતો કામ કરે છે. સંતો કામ કરે છે, પણ આપનો પ્રવેશ છે એટલે આપના વગર કોઈ વસ્તુ શક્ય જ નથી. ગુણાતીતાનંદ સ્વામી જેમ કહેતા કે ખેંગાર વાવ ભરી દઈએ એટલા હરિભક્તો તૈયાર કર્યા છે, પરંતુ આપે તો એનાથી વધુ હરિભક્તો તૈયાર કર્યા. એમના ગુણાતીતાનંદ સ્વામીના કરતા મોટા ન થવાય. પ્રેરણા એમની જ ચાલે છે. શ્રીજી મહારાજ શક્તિ આપે છે એટલે ચાલે છે. જ્યારે આપ આવા વચન બોલો ત્યારે બધાને મહારાજ પ્રત્યે વધારે ને વધારે પ્રીતિ થાય છે અને મહિમા સમજાય છે કે જેમની આગળ આપ દાસ થઈને વર્તો છો એ શ્રીજી મહારાજ કેવા મોટા હશે. મૂળ કરનાર એ જ છે ને. હું કરું એ તો અજ્ઞાન છે. મેં કર્યું એમ કોઈ કહે એ તો અહમ છે. આપણાથી કાંઈ થતું નથી. સૂકો પાંદડો પણ એમની ઈચ્છા વગર હાલતું નથી. એમની શક્તિ કામ કરે છે. આવું માનીએ તો દાસત્વ ભક્તિ રહે. જે ગુણાતીત હોય એ જ આવો દાસભાવ રાખી શકે. સંતોના આ મંતવ્યને અનુમોદન આપતા સ્વામીશ્રીએ કહ્યું, ભાદરણના પુરુષોત્તમે ભગતજી મહારાજની સેવા ઘણી કરી, પણ અહમ આવી ગયો. ભગવાનનો અભિનિવેશ થઈ ગયો. જ્યારે શાસ્ત્રીજી મહારાજે આટલા કાર્યો કર્યા પણ એવું કાંઈ ન થયું. બેયમાં કેટલો ફેર! આમ આજે સ્વામીશ્રીની વાતોના વર્તુળ ઘણા વિસ્તરતા રહ્યા, પણ તેના કેન્દ્રબિંદુ તરીકે તો શ્રીજી મહારાજ વિશેનો કરતા ભાવ જ રહ્યો અને એ વર્તુળના વ્યાસ પર સ્વામીશ્રીની નિર્ભિમાની છબી વિલસતી રહી. યુવકો દ્વારા સત્સંગ થાય, યુવકોમાં સત્સંગ થાય. સન 2013માં આવી રહેલા સંસ્થાકીય યુવા પ્રવૃત્તિના ષષ્ઠીપૂર્તિ મહોત્સવ ઉપક્રમે આ વર્ષ યુવા સમાજને સમર્પિત હોય એમ આગળ ધપી રહેલું. તેથી સાંપ્રત સાલના સંસ્થાકીય પ્રકલ્પો અને પ્રકાશનોમાં પણ યુવા ચેતનાનો થનગનાટ વિશેષ સંભળાતો હતો. તેમાં પ્રોત્સાહનનો પવન ફૂંકતા સ્વામીશ્રીએ તારીખ 6/1ના રોજ વિડીયોના માધ્યમથી આશીર્વાદ આપતા જણાવ્યું, પૂજ્ય યોગીજી મહારાજનો સંકલ્પ હતો કે યુવકો દ્વારા સત્સંગ થાય, યુવકોમાં સત્સંગ થાય, સત્સંગના સંસ્કારો દ્રઢ થાય. એને માટે બધા યુવકો અઠવાડિયે ભેગા થાય.
વર્ષમાં એક મોટું અધિવેશન કરવું એમની આવી દીર્ઘ દ્રષ્ટિ હતી. તેથી બાળકો અને યુવકો માટે મંડળો સ્થાપવામાં આવ્યા. યુવકોમાં જો સંસ્કાર હશે તો આગળ મોટા થાય પછી પણ સત્સંગનું સારું કાર્ય કરશે ને સત્સંગ વધશે. એટલે એ રીતે પણ બહુ મંડળો સ્થપાયા. ત્યાર પછી સંતોને વિચાર આવ્યો કે પ્રકાશમાં યુવક મંડળનું લખવું. એટલે એની પણ શરૂઆત થઈ ને પ્રકાશમાં પણ એના પ્રોગ્રામ આવવા લાગ્યા. એ પ્રમાણે અત્યારે તંત્ર ચાલી રહ્યું છે. એમાં ભગવાનની દયાથી હજારો બાળકો યુવકો જોડાયા છે. કેટલાક તો સાધુ પણ થયા છે. એના મા બાપ પણ રાજી થયા છે. સમાજમાં પણ શાંતિ થઈ છે. જોગી બાપાનો સંકલ્પ છે તો વધતા વધતા વધ્યું છે. અને એક જણ હોય તો એ મંડળ ચલાવે એવી એમની શ્રદ્ધા હતી. તો આજે 60 વર્ષ થઈ ગયા છે અને એનું અધિવેશન થવાનું છે. ખોટે રસ્તે ગયેલાને પાછા વાળીને ખોટે રસ્તે ન જાય એવું એમનું કાર્ય હતું. તે સારી રીતે વિકાસ પામ્યું છે. જોગી મહારાજનો પ્રતાપ ને ઐશ્વર્ય ને આગ્રહ ને એમની કહેવાની રીત ને એમનું હેત એવું હતું. તો આજે 60 વર્ષથી આ કાર્ય ચાલે છે. સમાજમાં પણ સુધારો થાય અને એને માટે જોગી મહારાજે દીર્ઘ દ્રષ્ટિ વાપરીને આ કાર્ય કરેલું છે. એની અંદર બધા લાભ લે છે ને વધારે જણા લાભ લે એ માટે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના. પ્રભુ તણા સેવક સદા. આ અરસામાં રોજ સવાર ઉગતા જ મુંબઈના મંદિર પરિસરમાં પદયાત્રીઓની એક પ્રલંબ શૃંખલા ખડકાઈ જતી. મંદિરથી 70 કિલોમીટર દૂર વસેલા વિરાર કે પનવેલ જેવા વિસ્તારોમાંથી પણ ઉમટતા આ યાત્રિકોની વયનો પન્નો 5 વર્ષના બાળકથી માંડી 75 વર્ષના બુજુર્ગ સુધીનો રહેતો. મહિલાઓની સંખ્યા પણ આ સમુદાયમાં સવિશેષ રહેતી. તેમાંના ઘણા તો ઉઘાડા પગે વાટે વહેતા. કેટલાકને સળંગ આટલું ચાલવાનો મહાવરો ન હોવાથી રસ્તામાં ઉલટી વગેરેના ઉપદ્રવ પણ વળગતા. છતાં સ્વામીશ્રીને રાજી કરવાના નિર્ધાર સાથે આવી પહોંચનારા આ સંઘની વિશેષતાઓ તારીખ 7/1ની સવારે સ્વામીશ્રી સમક્ષ રજૂ થવા લાગી. આ અહેવાલ આપનારા સંતોનો સૂર એક જ હતો કે સ્વયંભૂ પ્રેરણાથી ઉપડેલું આ પદયાત્રાનું આયોજન એ તો કેવળ સ્વામીશ્રીના આકર્ષણનો જ પ્રતાપ. આ પ્રતાપનું એક નવતર પાસું ઉઘાડતા સંતોએ આજે પ્રસંગ વર્ણવ્યો કે સ્વામી, આપણા સત્સંગી શ્રી ઉમેશભાઈ શેઠના એક મિત્રે ઠાકોરજીના ચરણે ₹1,00,000 સેવા ધરવાનો સંકલ્પ કરેલો. પરંતુ સંજોગો વસાત તેઓ આ બાબત વિસરી ગયેલા. પણ આપે તેઓને સ્વપ્નમાં દર્શન આપી કહ્યું, હવે ડબલ સેવા કરજો. આ વાતને મહિનો વીતી ગયો છતાં મંદિરે આવવાનો મેળ ન પડ્યો. ત્યારે આપે પુનઃ સ્વપ્નમાં દર્શન આપી જણાવ્યું, હવે બીજી ડબલ સેવા કરજો. આ દર્શનથી જાગૃત થઈ ગયેલા એ મુમુક્ષુ તરત જ મંદિરે આવી ₹4,00,000 સેવા નોંધાવી ગયા. આ હકીકત સાંભળી સૌએ રમૂજ કરી કે આવી રીત સારી. સ્વામીશ્રીને ભીડો ન પડે અને દર્શન દ્વારા કામ થતા રહે. આ રીતે સ્વામીશ્રીના ઐશ્વર્યના એક પછી એક અધ્યાય ખુલતા ગયા. પણ સ્વામીશ્રીની મુખરેખા લેશ ન બદલાય. તેથી એક સંતે સહેજ અકળામણ અનુભવતા કહ્યું, બાપા, અડધા કલાકથી આપના મહિમાની આટલી વાતો થાય છે, છતાં આપને કોઈ ચટપટી થતી હોય તેમ જણાતું નથી. ચટપટી આપણે શેની થાય? કરે છે ભગવાન.
જોગી બાપા કરે છે એમાં આપણને શું ચટપટી થાય, પણ સ્વપ્નમાં દર્શન તો આપના થાય છે. એ તો હેત હોય એટલે થાય, પણ મૂળ કરતાં ભગવાન છે. સ્વામી શ્રીએ જણાવ્યું, તેઓનો સેવક ભાવ ઐશ્વર્યની આબોહવામાં પણ કદી ન કટાતો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આગળનું વાંચન આવતીકાલે કરીશું. ત્યાં સુધી સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ.